હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે, એટલે કે 15 તારીખ છે. તો આજે આપણે નવો બ્લોગ બનાવવાના છીએ અને નવા બ્લોગમાં આપણે હજી જો હું રેડી નથી થઈ હવે હું રેડી થવા જાઉં છું. તો તમને હું બતાવું કે હું રેડી થાઉં એટલે કેવી લાગું છું. તો ગાઈઝ ચલો, હવે અમે ચશ્મા બસમાં પહેરીને રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો ધાબા પર જોવા જઈએ છીએ કે કેવી છે ઉત્તરાયણ. તો ગાઈસ આપણે લોકો હવે ઉપર જઈ રહ્યા છીએ. તો હવે જોઈએ કે આજની ઉત્તરાયણ કેવી છે. અમે હવે રેડી થઈ ગયા છીએ. સવારનું કામ કરીને થાકી ગયા હતા, તો થોડી વાર બપોરે અમે રેસ્ટ લઈ લીધો હતો અને હવે જઈએ છીએ. આપણું તેવું ક્યાં પતંગ ચગાવવાના તો હોય, આપણે ખાલી ફોટા પાડવાના, મસ્તી કરવાની, એન્જોય કરવાની અને ખાવાનું પીવાનું ને જલસા કરવાના. બીજું શું હોય. હવે ઉપર જઈએ, હવે જોઈએ બધા કેવા પતંગ ચગાવે છે. બરાબર, પર તો મસ્ત મસ્ત સોંગ ચાલુ છે અને બધા પતંગ ચગાવે છે. તો જો અમારા માહીની બેનપણી આવી ગઈ છે, એની ફ્રેન્ડ આવી છે, સ્મિતની બેન અને એની ફ્રેન્ડ તો સામે પણ નથી જોતી. અને બધા પતંગ ચગાવી રહ્યા છે. દેખાય છે તમને? જો બધા મસ્ત ધાબા પર પતંગ ચગાવે છે. દેખાય છે? જો અને અમારો સ્મિત બ્લોકર તો જુઓ, સ્મિતને તમે જો કેટલો કાળો કાળો મસ્ત અને આખું પટ્ટી વીટી દીધી છે. એટલા બધા પતંગ ચગાવ્યા ને તે બધી આંગળીઓ જ કપાઈ ગઈ. શાક 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 શાક. તો ભાઈએ પટ્ટી લગાવી દીધી છે. આજે 2 દિવસ તો બિલકુલ બ્લોગ બનાવવાનો પણ એને ટાઈમ નથી. બિલકુલ ટાઈમ નથી એને બ્લોગ બનાવવાનો. ફૂલ એન્જોય કરે છે પતંગની. ચલો પછી મળીએ. બીજું કંઈ હોય તો બતાવું તમને. બનાવી રહેજો અમારા બ્લોગમાં. તો ગાઈસ જોઈ લો તમે, આજે હવે અમારો રાતે હવે અંધારું થઈ ગયું છે અને બધું એકદમ રાત્રે એકદમ અંધારું થઈ ગયું છે અને હવે બધું જ બધા ફટાકડા ફોડે છે ને એવો બધો અવાજ આવે છે. તો હવે આજની ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને હવે આજની ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે 15 તારીખની. તો હવે આવતા વર્ષની રાહ જોવાની આપણે ઉત્તરાયણની. બાકી તો આજની ઉત્તરાયણ પૂરી અને હવે જો બધા ફટાકડા ફૂટે છે, બધા એન્જોય કરે છે અને બસ હવે અંધારું થઈ જવા આવ્યું છે. બધી જગ્યાએ એકદમ અંધારું થઈ ગયું છે અને ફટાકડા ફૂટે છે. હવે પતંગ પૂરા થઈ ગયા એટલે ફટાકડા ફૂટે છે અને આપણી ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે. હવે સાંજ પડી ગઈ છે અને હવે આવતા વર્ષની રાહ જોઈશું આપણે. બાકી તો હવે બધાને હેપી ઉત્તરાયણ. અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે તો અમારે બ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ફોલો કરજો. બાય ગાઈસ. જો બધા ધાબા પર પતંગ ચગાવે છે અને કેવું લાગે છે વાતાવરણ. સાંજના 5 વાગી ગયા છે અને 5 વાગ્યાનું કેવું લાગે છે તમને? બધા પતંગ ચગાવે છે. અને અમારા સંજય પણ પતંગ ચગાવે છે અને કનકીન નહીં બાંધે છે. અને પતંગમાં તો શું છે કે જેને ઇન્ટરેસ્ટ હોય એને મજા આવે.
ના ઇન્ટરેસ્ટ હોય એ આપણા જેવા બેસીને ખાલી એન્જોય કરે, બાકી તો મજા આવે. પણ આપણને તો ખાલી જોવાની અને ફોટા પાડવાની મજા આવે. બીજા બધા તો મસ્ત જો પતંગ ચગાવે છે ધમધમાટ.